કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્ર, એવું કહેવાય છે કે સપનાઓનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ છે. સપનાઓ છે જે આપણને હંમેશા કાર્યો કરવા માટે પ્રેરે છે અને સક્રિય રાખે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે જીવન, જિંદગી, લાઈફ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે જિંદગી એટલે જરૂરિયાત અને જવાબદારી વચ્ચે પોતાના સપનાઓ માટે રમાતી, જીવાતી મનગમતી પળોનો સરવાળો. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે જીવનની છે, સાથે સાથે સપનાઓની છે. જિંદગી છે, જીવન છે એટલે જવાબદારીઓ પણ છે, જે જરૂરિયાતો પણ છે. આ બધાની વચ્ચે જે તાલમેલ બનાવીને પોતાનું જીવન જીવી શકે છે, પોતાના સપનાઓ પૂરા કરી શકે છે, તે જ પોતાનું જીવન સાચી રીતે જીવી શકે છે. બાકી તો જરૂરિયાતો, જવાબદારીઓ વચ્ચે આખું જીવન ખલાસ થઈ જાય છે, પરંતુ વ્યક્તિ પોતાનું પળો જે જીવવાની હોય, પોતાનું મનગમતું જે કરવાનું હોય તે નથી કરી શકતો. મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આ જીવન બહુ મહામૂલું છે. આ જીવનની કોઈ કિંમત નથી. ભગવાને આટલું સારું જીવન આપણને આપ્યું છે, તો આપણે આ જીવનનો ઉપયોગ પહેલાં તો આપણા પોતાના માટે કરવો જોઈએ. જે સારું અને સાચું છે તે હાંસિલ કરવા માટે આપણે પ્રયાસો કરવા જોઈએ, તેના માટેના સપના જોવા જોઈએ, તેના માટે કાર્યો કરવા જોઈએ. અને આ બધાની સાથે સાથે જે જવાબદારીઓ છે, જે જરૂરિયાતો છે, તે પણ સંભાળવાની છે. જો આપણે આટલું સંતુલન જાળવી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા મનગમતા જે કાર્યો છે તે કરીને, આપણા સપનાઓ પૂરા કરીને આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવી શકીએ છીએ. તો બસ મારા મિત્રો, સપનાઓનું આ જે મહત્ત્વ છે તે આપણા જીવન માટે સમજીએ અને આપણા જીવનને આગળ વધારીએ. થેન્ક યુ.